આજકાલ બધી વસ્તુઓમાં પ્રોટીનનો ટ્રેન્ડ ચાલે છે કે પ્રોટીન બિસ્કિટ, પ્રોટીન યોગર્ટ, પ્રોટીન બ્રેડ, બધા 100 ગ્રામ 150 ગ્રામ પ્રોટીનનો ટાર્ગેટ પૂરું કરવા પાછળ ભાગે છે. પણ શું આપણને ખબર છે કે આપણે આ જે પ્રોટીન લઈએ તે ખરેખર મસલ માટેની એનર્જીમાં ટ્રાન્સફોર્મ થાય છે કે નહીં? આપણે જે પ્રોટીન લઈએ છીએ તે પેલા ડાયજેસ્ટિવ ફાયર એનું આહાર રસમાં નિર્માણ કરે, પછી એ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર આ 7 ધાતુઓની સિક્વન્સમાં બોડીને બનાવે છે. મસલ ધાતુ એટલે કે માંસ ધાતુ આમાં ત્રીજા નંબરે છે. તો જે આ સિક્વન્સ છે એ સિસ્ટમ તમારી સ્ટ્રોંગ હશે તો જ તમે જે કોઈ પણ પ્રોટીન લો છો એ મસલમાં ટ્રાન્સફોર્મ થશે. પણ જો આ તમારી સિસ્ટમ નબળી હશે તો તમે ગમે એટલું પ્રોટીન લેશો એ તમને મસલ નહીં બનાવે. આ સિસ્ટમને મજબૂત કઈ રીતે બનાવી એ તમારે જાણવું હોય તો આજે તમારા નજીકના કોઈ પણ આયુર્વેદ ડૉક્ટર અથવા અમારો સંપર્ક કરી શકો છો. અને આયુર્વેદની આવી પ્રેક્ટિકલ વાતો જાણવા માટે આજે જ ફોલો કરી લો.